એક યુવતીનું સ્થળ પર મોત, એક ઘાયલ થઈ હતી. કાપોદ્રા પાટિયા તરફથી પૂરપાટ વાલિયા ચોકડી તરફ આવી રહેલી કન્ટેનર પાછળ જ ઊભી રહેલી યુવતીને કચડી નાખી હતી. અંકલેશ્વર શહેર એશિયાડનગર સામે ત્યાગીનગર ખાતે રહેતા સુભાષચંદ્ર પટેલની 17 વર્ષીય પુત્રી ભક્તિ સુરવાડી ગામ ખાતે રહેતા મિતાલી હેમંત પટેલ જોડે કાપોદ્રા પાટિયા પર આવેલા એપલ પ્લાઝા ખાતે કપડાં ખરીદી કરવા માટે ગઈ હતી. જ્યાંથી કપડાં ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા. એ દરમિયાન ભડકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા. તે દરમિયાન કાપોદ્રા તરફથી પૂરપાટ વાલિયા ચોકડી તરફ જતા કન્ટેનર ચાલકે રોડ સાઈડ ઊભેલા બંને સગીર યુવતીને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ ઉપર ધસડી લાવ્યો હતો, જેમાં મિતાલી હેમંત પટેલનું સ્થળ ઉપર જ ગંભીર ઈજાના પગલે મોત થયું હતું, જ્યારે ભક્તિને ગંભીર ઈજા સાથે 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલુ છે. ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલ દ્વારા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બંને યુવતીઓ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી.